નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ફાર્મટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પ્રદીપ કવાડ. આપણા જ પ્રગતિશીલ ખેડૂત એવા સાવરકુંડલા તાલુકાના જીકિયાળી ગામમાં મગફળીમાં આપણે મેજિક પ્લસ ખાતર વાપરેલું છે. ખેડૂતને જ પૂછીએ કે મગફળીમાં ખાતર નાખ્યા પછી અને ખાતર નાખ્યું હતું એ પહેલા બેયમાં એને શું ડિફરન્સ જોવા મળ્યો છે? મારું નામ છે વિનુભાઈ માધુજીભાઈ નસી. મેં જે આ મેજિક પ્લસ ખાતર વાપર્યું એ પાયામાં વાપર્યું હતું. માંડવીની અંદર એકદમ સારામાં સારો ઉગાવો લઈ લીધો. બધી માંડવી લીલી સમ દેખાવા મળી. અને આપણે બાકી ઓર્ગેનિક ખાતર નાખેલું છે અને એમાં અને રાસાયણિક ખાતરમાં આપણને શું ડિફરન્સ દેખાય? મારો રાસાયણિક ખાતર મેં નાખ્યું છે એની અંદર માંડવીનો ઉગાવો ઓછો લીધો અને વિકાસ થવો જોઈએ એ નથી થયો અને માંડવીનો કલર પણ કાળા જેવો આવ્યો. આ જે ખાતર વાપર્યું છે એનીથી મને પૂરેપૂરો સંતોષ છે અને હું ખેડૂત મિત્રોને બધાને કહેવા માંગુ છું કે આ મેજિક પ્લસ ખાતર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. ખેડૂત મિત્રને આપણે જણાવી શકીએ ને કે આ ખાતર વાપરવા હા, જેવું છે આપણે? આ વાપરવા જેવું છે. ઉત્પાદન સારું આવશે. ધન્યવાદ. આપણે ખેડૂત મિત્ર કહે છે એમ સારામાં સારું ઉત્પાદન છે, સારામાં સારો એને ફાલ આવેલો છે અને સારામાં સારી રીતે મગફળી અત્યારે ગ્રોથમાં પણ આવેલી છે. તો હરેક ખેડૂત મિત્રને જણાવવાનું કે હરે કૃષ્ણ ફાર્મટેકનું મેજિક પ્લસ ખાતર આપણે નાખી દો, પછી સારામાં સારી રીતે રિઝલ્ટ મેળવી શકે.